હે અરખે ઓ કેમ હે ભરી રહ્યા છો? મારો મારું ઉતાવળ કેમ છે? શું છે? એલા ભાઈ મારો એક ભાઈ ગયો તારો ઘેરથી. યો એલા ભાઈ અમારો રમેશલાલ. ઉડાડ જતો રહ્યો? ઓલે મારો. લે કેમ વિહન જક છો? અરે મોડ થાય છે ને બૈરુન બે લડે મારો બેટો. લે એનો તો બૈડું કચોડ છે જ પણ ભાઈ મારો બેટો મારો તમે એક ઘડી ગોતાવા આવું હડો. હરજો હમણાં બધી હમો જશે કે હવે સમાચાર મળ્યા મને. કાઈ ટુંપો ના ખા મારો નો આપણા બાવળમ છે ભાઈ ને દૂજુ વાત. ઓય હળો ટુંપો ખાય એવો ઉડે આમાં માર ના તો આમ તો ખરાબ મોણા છે પાછો. આ કેટલા બધે બધો કૂતું ચાર નો તો કંટાળી જો હોય ને શીખાલી આલીને બોલો વસ્તુ ભાઈ કરો. તમારો ભાઈ પાપી છે ને ભાઈ રમેશલાલ ના ઘેર થી હા. બહુ કચોડ છે યાર. હવે શું કરે યાર મોણા કંટાળો. વસ્તી વાતો કરે કે વાતો કરે વાત સાચી છે. આપણે ઉંમરે હવે આવું આ જો જીવન યાર. હારા લાગે લાગે હવે આમ તો જો નજર નાખે એવું ચોય ચોય દેખાતું આમ ઓમાં તો ચોય. હું બધો ગોતો આવ્યો છું. એટલે અમારા પેલા નદીઓમાં ચોક જો નહીં ને પેલા રાશન ભાનો બોર ભરાયો ને હોવે એ તો હમણાં જો હોય તો હમણાં જવું પડશે હળો મારે. તો ઓતે ના નીકળી જા કોટા ના હોય ને ઓમ તે નીકળે હળો. ઓમ તે નીકળે. નકા મારા પેલો ચોક ઉપાધિ કરાવ છે. રાશન ભા મોણા હારા છે બરોબર. રાયસન પાતો જબર મોણા છે યાર. એટલે એ તો આપણા રોટલા ખવાના મને ખૂબ ખવાય એમ નહીં. હોવે એટલે આ તો અહીંયા પહોંચી જાય એવો છે. ઓલા એ નહીં જો હતું. પોતે આમ થઈને એ ખબર પાડો બોર નદીમાં સમાચાર મળ્યા પણ નદીમાં કદે બોરે હોય રહ્યો. હોવે હોવે એટલે આ કોટા છે પણ હવે શું કરશે કો? હતા ગોતો તો પડશે હો ને. પણ આવું બધું કેમ કરો હેરે? એટલે આ ભાઈ હવે તો ભેગા કરે તારી એને ખબર પડે આપણે કરો વખત તમે મને ગોતાવા એ સારું કહે ને હું તો એકલો હું તો નીકળું. મદદ બહુ કરું છું વસ્તીની પણ મારા માટે વસ્તી અત્યારે બે ફોન થઈને ફરે છે. સાચી વાત છે હું આ એકલો ને કંટાળી ગયો છું. કંટાળી ગયો ને. આ હવે ક્યાં યાર, હેરા? તો બેનો નદી નખડો થઈ ગયા. લ્યા, અમે અમારા બધા ભાઈ ખોયા છે અમારે. અમારા કોણ છે? ભાઈ હવે ભાઈ હા, શાંતિ શાંતિ. એવડા મોટો ખોવાડો છે. એટલે આ રિહાઈ જતો રહ્યો અમારો બેટો. ક્યારથી? અમારા હાથે આકડી ગયા છે. બે મોણા લડ્યા તા. મને છોકરાની ઘર કીધું કે કાકા ગોતી આવો ને કાં તો જો અળવું પગલું ભરે તારે. આટલી ઉંમર હવે લડા જો આવતું ના, પણ એને બૈડી કચોડ છે તમને ખબર તો છે યાર. એમની વાત આજે બૈરું ઋષિ મળી જાય આપી જાય એટલે હવે કહેવા પડ્યા છે ઘણા આદમી જતા રહે છે હવે યાર. વાતો નહીં કરી મારે ના, હજુ ના આદમી જીવ ઊંચો છે. ભાઈ હા સારી જગ્યા ગાય પૂછો કે અલા, આ ગાય વાળાને પૂછો ને લ્યા. જોડો હળો, ગાય વાળાને મંદિરે પૂછો. એ ગોળ્યો. અરે તો બધા ભેગા થઈ મંદિરે ગયા છે. મારા મંદિરે. વળી મેળ આવે ટેકો થઈ ગયો આટલો. એટલે પણ લે, પણ અમારો બેટો ચોક આત્મહત્યા ના કરે. તો હું એમ કહું છું ચાલો એ બધું આવું ના બોલશો. આવું આય ને શું આય? થાય છે. હા હું ગાયવાળા પૂછાવું હા. કઈ ભેગા ફરી એમ પેલું છે મંદિર હોવે. મંદિર આવો હારું. હું પેલા પૂછી મંદિર આવું હો. હા, હા. પૂછ્યો, રમેશલાલ નામ છે. હા અને પેલા કાળો ફોટો હરકો ફોટો છે. છે ફોનમાં. ફોટો છે. હું ઓળખું છું એનું. ઓળખો છો ને? એટલે ફોટો મોટું છે થોડું ખો પાછું. ઓય. તમે ફરીને મંદિર આવો હું એ મંદિર મંદિર આવું મંદિરે આવો તમે ગામવાળાને પૂછીને આવો. હા હા પૂછતા વડે જલ્દી આવજો, હો. લંકા જાઓ. આ તો એક તું હેંગે જા હું આવું પૂછી સારું. ભાઈ હું છું અમારે એક ડોબા હોય ભાડા છું કોઈ ખબર આ તો તો હતા એ મંદિરે બિહારીને આવ્યો મોલ. બેઠા છે હોવે. નક્કી ખબર ને નક્કી હું મોટી પાઘડી હતી બોધેલી હા મોટી પાઘડી હતી. હતી હો એટલે આ સવારમાં જેસી નીકળી જશે હા અને જેસી લડીને નીકળે બરાથી યાર એવું હતું એમ. તો કંટાળી નીકળી જતા તો ચારના ગોતો હવારના યાર હા હોય તો એ મંદિરે બેઠા હતા. મંદિરે જો મંદિર છે ને તો એમ કરો હા. હું એ હંગાત આવું આ લેવું પેલા ભાઈને કે કેમ કે માર ગાય પેલી મગા ઊભી રહેતી નહીં ને એટલે યાર. હા વાંધો નહીં. લે હરખાજી કઈ ગયા ચાલો મંદિર છે મંદિર આડો આ મંદિર બેઠા હાડો હાડો મંદિરે બેઠો છે. હોય આ ભાઈ બેઠા લે તો હો. આ તો મંદિર તમે જો હું આવું હું નહીં આવતો તમે ખાલી મંદિર બેઠા તમે તો. હારો હો એટલે ભાઈ તમે નહીં આવતા કરશનજી? ના ના મંદિરે બેઠા હોય તો મંદિરે જો આ કાયમ તો તમે કરશનજી. એ બતા એટલે આભાર તમારો. એ આભાર હો તમારો. એ બેઠા છે મંદિરે ભરેલો. પ્રભુ એ શીખાલો હો મારે બોલવું ના પડે ઘણું માટી તો નહીં ખરી બોલતો. ના, તમે બકાલી મને એક દાડો છૂટાલો તો હમણાં શીખણી તો છે વાત કરો તમે. તમે કશું કહેતા નહીં એમ હોય. કશું નહીં કોઈ તમે શીખાલો ખરી બોલતો. કંટાળેલા છે ને એટલે તમે કશું કહેતા ઓય, ઓય. મને બેસ્યું તમે કહો. મને છૂટાલો ખાલી મને બે દાડા તમે જો હમણાં હું એના હાલ દોડા જેવો કરી નાખું. કશું કેવું નહીં તો આ વાત સાચી છે એટલે જ રોમાયણ છે નકર હમણાં શરૂ જાય હમણાં. પ્રેમથી આમ જાય ને કે મારો બા દયા રાગી ખોજો જે કંટાળે છે મળી અને મારું કોઈ નહીં મળી અને હવે મારે તારી ભક્તિ કરવી હોય ને હોય રહેવું છે મારે આ સેવા કરું તારી અને મને મજા કરાવી મારે કોઈ ચિંતા કરી નહીં હવે ભક્તિ એટલે ભક્તિ બેઠા લ્યા બેઠા હે, બેઠા એ છે? હે, માં. એટલે રઘાજી, મારી લાજાબી, કમાન મજા. એ રઘુજી. આવો આવો એટલે અત્યારે તમે આટલે બધા બધા મરાઈ નાખો છો. દર્શન કરવા આવ્યો એમ? ઓય. પણ આ બધાના ગોતા ગોતાને મરાઈ નાખો છો કોઈ ભલા માણસ. આ દર્શન કરવા આયા વાત સાચી છે પેલા ભલા મોણા ઘેર ચવાદ રહેવું તું અલ્યા ભાઈ હું શું કહેવાનું મારું હારું ખીધા જેવું નતું ચમ ડોશી વધારે વખો પડાવે છે? પેલા હોજો લોહી પીવે છે ઘેર કોગળા રન છે લાકડે ની અંદર ઢોર તોડો આ રંગે. અને બધા વખો કંટાળ્યો થઈ જાય
એટલે પણ એમ કરો કે હા. ડોશી ના આવે તો પેલા કમા કાકાને સેકન્ડમાં હાલ દો ને પટી જાય. ઘેર રહેવા દેતી નહીં યાર. તાણે. બધાને એવું હોય હા. વા, લડ બોલતો હોય પણ આવું નેગા ના જેથી ના, શીખવા ના, મળે. તો ખમો યાર માતા હોય ભક્તિ આ કરવી છે તમારા ભાઈ આપણા હક ટકા તમારે આવ્યો. આવું હતું તો મને પૂછવું તો પડે કે આ ભાઈ તમે મારે ભાઈ આવી તકલીફ છે. પણ ભાઈ આ મને ખબર નથી મેં કીધું આમ તઈ ગયા તા અરે તઈ. માં તો હવારનો ધોળ્યા માં તો આ બે તો મળી પછી? જાત તો મને આટલું મદદથી નકર તો પછી દોડવું પડી જાય. અમારા સાથીમાં એટલે પણ તમે ભાઈ જોઈ યાર, જીવ ના પડે યાર. ના, તમે મોટા ભાઈ છો, તમે જરા સમજવું પડે. તમારા બુદ્ધિ શેક ને ભલા પડે. મહિના તો રહેવાડે, પણ તમે તો આદમી છો યાર. આજે વાત આજે પછી કોને કંટાળી જાય તાણે મળે છો યાર, મળે તો યાર બૈરાથી રહે ને તારો એ છેલ્લો માપી દો યાર. કશું કરતા યાર. તાણે. ત્યાં થોડું ખાલી રો. રોવ તો રોય તાણે. તારા જેવું છે. તાણે. હવે ફોલાઈને ઘેર લઈ લો અને ઘેર લઈ જાય ને ના હો તો બોધીને મારો થોડો. ડોશી એટલે આ હું શું કહું? તાણે. એટલે આ ડોશી આપણે શું હેરાન કરે યાર? ડોશી બે સોળા લાકડી હારી મેલા. ના, ગોળાઈ મેલો કરો પણ કમા કાકા. લાકડીએ નહીં જોડે, હું આ બનો નહીં હોય. તાણે. મારા કેવા કરી માતાજી ભાઈ હું તો એ નોંધ પડી ગઈ. એટલે આ પડ્યો. મારે હવે તો ખર્ચ ત્યારે બધું શું બે દે કોમ કા- એટલે પણ આવું ના હા, હોય. આવું નહીં મારે. છોકરા છે, બૈરા છે, આ તો બધા ભાઈઓ છે. એ બધું મારા ભાઈને આજે બધી હફાટ છે. એટલે આ 15 વીઘા જમીન આવવાનું ભાગમાં જાણે તો છે. એ મારા ભાઈ. ભાઈ તમારે કોઈ કરવું જ નહીં. બસ તમારે સાચું ભક્તિ નહીં. કરી તો આપણે તઈ ઘેર ઘેર મંદિર બનાવો. શુક્રની ના, ભક્તિ ઘેર તો કરજો. મને ચપ્પા દે ને શું કામ આવા? આ માતાને સેવા કર્યું છે. તો એમ કરો, આ લુગડા બધા કાઢીને હાલ દો અને બે પગવા પહેરી લો, પટી જાય. પગવા હા, બાવા થઈ જાય, હે? હા, બાવા બરાબર ને? થઈ બીજું શું કરે? ત્યાં બૈરા વખો પડાવતા હોય. મારા પણ યાર ના સાલા ઘરે બધા છોકરા ને એટલે બૈરા હવે ઈ તો છોકરા ને બૈરા મોટો થઈ ગયા, હવે પરિણામ સીધા શું કરો તાર? અરે પણ હું શું કહેવા માંગુ છું? હવે સમજો કે ડોશી બીજા બધા છોકરો છોકરાથી તો કોઈ- ખાલી છોકરો વિચાર છોકરો છોકરાએ વિચારો. આપણા લોહી પીવે છે કે તે કશું કરે આજ રવિવાર ઘેર લ્યો હા. એમાં કરતા કશું ને કાકા આ લા લ્યો મને આ દુનિયા લ્યો. શું કે મેણો મારા કે તારો ભાઈ ઉઠીને કે હા. થઈ ગયું. બાવો થઈ ગયો તો એટલે થઈ મારા ગયો, થવા દો. મારા તમારે ધક્કો ભણો બધાનો તો પછી ભાવ ભણવું તો તમે આ ભણી જો ના નહીં મંદિરમાં બેહો તો ક્યારથી ભણવું એ હતું? બેવું પડો. ત્યાંથી મારે આવું નથી યાર, આ તો ત્યારથી બાવો ભણવું હતું હે છોકરા તો પણ મોટા એની છે ઈચ્છા હોય ને, હા. ભાઈ ભમરાજી, તો બે હાથ તો મંદિરે અને છોકરા એની રીતે રળી ખાય. તમે એમ તો કોઈ સેવા કરવી હોય તમારે જે બી કરવું કરો, પણ તમે હાલ અમારું મોનાજી ઘરે હેડો. તમારી ઘેર જઈને ફેમિલી ભેગા કરીને આ વાત તમારે કરવાની. તમારા ભાઈઓ ભેગા કરો, તમારો છોકરો, તમારું બૈરું, તમારા ગોમાળા, કુટુંબના બધાને ભેગા કરીને પછી વાત કરવી કરી દેવાની. આજે જો આપણો હા. આ તઈ બધા આયા છો બરાબર. હા હું તમારું મન રાખું છું હા, બસ, ઘેર એમ તો આવું પણ બધા ભેળા કરી હા. આજે વધુ ને મારા ભાઈને બરાબર. અને પછી હું વાત કરું હા, હું એમ કહેવા માંગુ બરાબર? તમને. હવે આજ તો મોન અને રાખું મને સારું લાગે જો હા, કેમ કે તમારા- ગોતવા જાય તો ભાઈ તો ગોતીને લઈને આવ્યો ગોતી ના લાયો. ગોમાળા મને તો કે ગોતી લાયો પછી તારા મનની ઈચ્છા બરાબર. તમારું મન રાખો બસ. હા, બરાબર. ચાલો, જય માતાજી એ હાલો તાર, જય માતાજી. હું શું કહું? હા, મારું જ્યાં જ્યાં આપણે જે વાત કરી ને કરી. હા, હા. બરાબર? આ તમારા ભાઈ ના, ભગત ના, આ મારું તમારો ભાઈ મોં રાખું. તો પછી પણ તાપલો તો પોણીએ પીધું હા, નહીં પછી આ તો હારો મોણા છે ને કે મારા આ વાત દૂધ ગોતવાય ના આવે ભલા મોણા. ભાઈ મન રાખો. આપણે તો ગોતવાય ના આવું. હો. ના, ના, બરાબર. આપણે ઘરને જાઓ. ઘેર ઘેરડો. લડો કેળા. એટલે અમારે આજે ભૂખ અમે જતા ઘેર આવે યાર. તમારા રસ્તા મળી ગયા મારા વડે હમો આવ્યો હા અને અમારે ટ્રેક્ટર આવે છે, કપાસ ઉપો છે થોડો. એટલે હારું હું લઈ જઉં ઘર ઉવા બરાબર લઈ જઈને આ- ઉભા થઈ ગયા. તમે આવજો ઘેર આપણો. તમે આવવાના છો? ઓય તમે જો ઘેરમાં ખૂબ કોમ છે ને, ઘેર પટાઈને હું બપોર હોદ ના આવું બસ. હા, આવજો. હો? એ હારો. આપણો હોદ ના આપણે ચપ્પલ પણ પહેરતા હોય. હા, ચલો. એ હા. અને ઘેર એ direct ઘેર ટ્રેક્ટર બરાબર. લેજો. એ હા. ઉવા પાછા, એ હરખાથી લઈ જાજો એને. તો કચેર મળતો છું ઉવા નકર તો મારા જેવો મગજ ના થઈ જાય. ના ના હવે તો લઈને જ જઉં એ આવજો દાદા. હો? કાકાજી, એ હા એ આવજો હો. અને હોતના ભૂલતા ને આવવાના એ દાદા. આ 100% આવો ને, એમનું બે આવી ગયું, કઈ બે ઘણું.